કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? તો તમે જુઓ હાવભાવ, તમે જો કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ, પણ હું પૂછું છું. આજે તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડું આડીને બેસી રહ્યો છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરજો. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે વાક યુદ્ધ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની ચીમકી ઉચ્ચારી છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ. સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સરકારી કાર્યક્રમો આદિવાસી વિસ્તારમાં જે થાય છે તેને લઈને હિસાબ માંગ્યા કરે છે, તપાસ માંગ્યા કરે છે. એમાં કોઈ વાંધો નથી, અધિકારીઓ તેમને હિસાબ આપે પણ છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા તપાસ માંગ્યા બાદ રૂપિયાની માંગણી કરે છે, તોડ કરે છે. છેલ્લા ભગવાન બિરસા મુંડાની જયંતિ નિમિત્તે ડેડિયાપાડામાં જે સરકારી કાર્યક્રમ યોજાયો હતો તે બાબતને લઈને સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાડ્યો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ વાત તેમણે નામ લીધા વગર કરી હતી. ગત અઠવાડિયે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ આરોપ લગાડ્યો હતો. તેમણે એમ પણ વાત કરી હતી કે કલેક્ટરે મને સામેથી ફોન કરીને આ વાત કહી છે કે ધારાસભ્ય ચૈતર વસાવા 75 લાખ રૂપિયા માગે છે. ત્યારે સાંસદે કહ્યું હતું કે એક પણ રૂપિયો આપવાનો થતો નથી, આવા પૈસા એ કોઈ પણ રીતના આપવા એ યોગ્ય નથી. અને તેમણે એક વાત પણ કરી હતી કે મિસ્ટર મોદી એ કાર્યપાલક ઇજનેર છે, તેમની સાક્ષીમાં કલેક્ટરે આ વાત કહી હતી અને કલેક્ટર પાસે આ રેકોર્ડિંગ પણ છે. આ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા એ ગઈકાલે કલેક્ટરની ઓફિસે મળવા પહોંચ્યા હતા અને આ બાબતે કલેક્ટર પાસે ખુલાસો માગ્યો હતો કે સાંસદ મનસુખ વસાવા તમારું નામ લઈને એમ કહે છે કે હું પૈસાની માંગણી કરું છું, શું આ વાત સાચી છે? ત્યારે કલેક્ટર કહે છે કે આ વાત જ ખોટી છે. કલેક્ટર સંજય મોદીનું આ નિવેદનથી રાજકારણ ગરમાઈ ગયું હતું અને ચૈતર વસાવા આક્રમક થયા હતા અને તેમણે કહ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા મારી પર ખોટા આરોપ લગાડી રહ્યા છે, મને બદનામ કરી રહ્યા છે. આગામી સમયમાં જો આ નહીં અટકે તો હું ન્યાયિક કાર્યવાહી કરીશ. આ બાદ હવે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આરોપ લગાડતા કહ્યું છે કે કલેક્ટરે પોતે જ મને બોલાવીને આ વાત કરી હતી અને હવે કલેક્ટર ફરી જાય છે. ક્યાંક બધાની મિલીભગત હોય તેવી તેમણે આશંકા વ્યક્ત કરી છે. કલેક્ટર શા માટે ડરી રહ્યા છે, ખુલીને કેમ બોલતા નથી? જ્યારે ચૈતર વસાવા તેમને મળવા ગયા ત્યારે પણ તેઓ અદબવાળીને આમ બેઠી રહ્યા હતા. તેનાથી શા માટે ડરી રહ્યા છે તેઓ સવાલ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવાએ આની ન્યાયિક તપાસ કરવા માટે સરકારને ચીમકી ઉચ્ચારી છે. આ સાથે તેમણે વાત પણ કરી છે કે જો સરકાર સાથ નહીં આપે, તપાસ નહીં કરે તો હું ભાજપ છોડી દઈશ. મોટી વાત સાંસદ મનસુખ વસાવાએ કરી છે. સાંસદ મનસુખ વસાવા સમયાંતરે આ રીતના આરોપ લગાડતા રહે છે અને એમ પણ કહે છે કે ભાજપના અન્ય ધારાસભ્ય, અન્ય નેતા આ બાબતે કેમ કંઈ બોલતા નથી, શા માટે બધા ચૂપ છે, શું ખરેખર બધાની મિલીભગત છે? સાંભળીએ સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું. હું આજે પણ બહુ સ્પષ્ટ છું, મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે. મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, ત્યાં આખા દેશને દુનિયાએ જોયો. પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો. એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો. આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં તપાસ માંગી. એક વખત નહીં, બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે. હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ, કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસ કે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા. ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું
નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારે આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે, અને હવે એ કઈ રીતના આપે. તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા. મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી. ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે. બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી. અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે. પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે, એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં. કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ને એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે. અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા ઉઘરાવે. જંગલ ખાતાની વાત પણ છે, આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા. પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી, એ પ્રૂફ નથી કરતા. પછી આ ત્રીજો, એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે ને આ પ્રકારના તોડ પાણી કરવાના. આટલા મોટા કાર્યક્રમો થતા હોય, સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય, એ બધા સ્વીકારે છે. પણ અને તપાસ માંગો તો તપાસ માંગો, તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આજે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું, કલેક્ટરે અમને કીધું. અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે, એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારીને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે. ત્યાં નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે, એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલકજીને મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે છે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જુઓ, હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાય છે કેમ, હું પૂછું છું. આજે તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે, એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ. ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે છે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો આ લોકો વચ્ચે ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું જોઈએ, મને મદદરૂપ થવું જોઈએ. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે, કે કલેક્ટર બચાવવા માંગે છે. કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું. સરકાર વિશે શું કહે? સરકાર આનો ન્યાય કરવો પડશે. સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમે. બાકી નહીં શું કરશો? હું તો મુખ્યમંત્રીથી માંડીને બધાને લખે, હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ હતા, અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટરે અમને બોલાવીને કીધું છે.